ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 23મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલીતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પ્રસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદ રૂપી આત્મસંયમ યોગ નામના ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયમાંના 33મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યોયમ યોગસ્ત્વયા પ્રોક્તમ સામે યેન મધુસૂદન એતસ્યાહમ ન પશ્યામિ સંચલત્વાત સ્થિરામ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાની અર્જુને વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને સંસાર રૂપી રથના સારથી કૃષ્ણ રૂપી આત્મા અર્જુને ભૌતિક જ્ઞાની મનરૂપી વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને સંસાર રૂપી રથના સારથી કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના આપે બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગનું જ્ઞાન ધારણ કરવાથી ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની ચેતન તત્વ સ્વરૂપ તમારા કરવાથી ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં અર્પણ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે પોતાના મનને સમજાવવી ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ તમારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ મનને સમજાવવી તેમજ કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પૈગંબરો અને પીરો પરની આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધાનો સંપૂર્ણ ત્યાગ કરવા મનને સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, બળદ્વાર, મૂત્રમાર્ગ અને જનન દ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી તમારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો,
બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનને સાથે સાથે સંન્યાસને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં તમારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવવાળા દાસ ભાવવાળા સેવક ભાવવાળા સંન્યાસ ભાવવાળા ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તમારા સમજી તમારા માટે કરવાના સમજી તમારા વતી કરવામાં તમારા વતી હરપળ કરતા રહેવા મનને સમજાવવું ખૂબ જ અઘરું અને બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ પોતાના મનને વિષયો સ્થાવર સંપત્તિ જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાવનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતાના પ્રભાવથી મુક્ત રહેવા મનને સમજાવવું તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો પરના મોહના પ્રભાવથી મુક્ત રહેવા મનને સમજાવવું ખૂબ જ અઘરું બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર રહેવા મનને સમજાવવું ખૂબ જ અઘરું બહુ જ મુશ્કેલ અને શક્ય હોય છે. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારા પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા મનને સમજાવવું તેમજ તમારી ભક્તિરૂપી તમારા ગુણ ગાન સ્મરણ પ્રશંસાને પ્રસાર કરવા મનને સમજાવવું ખૂબ જ અઘરું બહુ જ મુશ્કેલ ખૂબ જ અઘરું બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. કારણ કે મન પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને આધીન હોય છે અને પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો બ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાનમાં આવેલા ચેતન બ્રહ્માંડને આધીન હોય છે અને ચેતન બ્રહ્માંડ પરમ બ્રહ્મ પરમાત્માને આધીન હોય છે. આથી આ રીતનું પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને આધીન બહુરૂપી મન 100 પ્રકારની કળા કરનારું ચંચળ અને અસ્થિર હોય છે. આથી મનને દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર કરવું ખૂબ જ અઘરું બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. હવે 33મા શ્લોકનું જ્ઞાન સમજાવું. 34મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદદ્રઢમ તસ્યાહ નિગ્રહ મન્યે વાયોર્નિવ સુદુષ્કરમ. વિચારો રૂપી સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને સંસાર રૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને આધીન મન સંચળ શક્તિશાળી બળવાન અને ઉદ્ધત હોવાથી ક્ષેત્રરૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી શકતો નથી. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારા કાબુ બહાર હોય છે. તેમજ કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ પૈગંબરો અને પીરો પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા પોતાના મનને
પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેવોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હળપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ તમારી ભક્તિરૂપી તમારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા, પ્રસાર કરવા મનને સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી નર અને માદાના દેવો પરના મોહના પ્રભાવથી મુક્ત રહેવા મનને સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોના પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેવોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મોરૂપી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી તમારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે અને દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જ્ઞાનને જોડી ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે અને દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક હું કરતા ભાવ, અહંકાર ભાવ અને સ્વાર્થ ભાવ ફળની આશા રાખી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોના માધ્યમથી થતા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવા મનને સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વેશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવા મનને સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવા મનને સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતાને તાબે થાય ઇન્દ્રિયોનું ગુલામ બની અને ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો પરના મોહના પ્રભાવમાં ફસાય કામ વાસનાને તાબે થયેલા પોતાના મનને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવનો ત્યાગ કરવા સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેવોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી પ્રાપ્ત કરેલી સ્થિરતાને ગુમાવી અસ્થિર બનેલા મનને દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિને સમજાવવી ખૂબ જ અઘરું અને મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર રહેવા મનને સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ તમારી ભૂમિકા, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિને નહીં સમજનારા મનને તમારી ભૂમિકા, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિને વિશે સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારા પ્રત્યે અસંયમી બની બેકાબૂ બનેલા મહાશક્તિશાળી મનને તમારા કાબૂમાં રહેવા સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. જેમ તોફાની બની તીવ્ર ગતિથી ફૂંકાતા વાયુને
સૃષ્ટિની કોઈ પણ શક્તિ રોકી શકતી નથી, તેમ તમારા કાબુ બહાર જઈ બેકાબૂ બનેલા મનને દુનિયાની કોઈ પણ શક્તિ રોકી શકતી નથી. કારણ કે મન પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને આધીન હોય છે, અને પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાનમાં આવેલા ચેતન બ્રહ્માંડને આધીન હોય છે, અને ચેતન બ્રહ્માંડ પરમબ્રહ્મ પરમાત્માને આધીન હોય છે. તેથી મન સ્વતંત્ર, સંચળ, અસ્થિર હોય છે. આથી મનને દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર કરવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. હવે 35મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ અભ્યાસોન તું કૌંતેય વૈરાગ્યેન ગુહ્યતમ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રત્નાસારથી કૃષ્ણરૂપી આત્મા સુખ શબ્દોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આમ તો તું જે કહે છે કે મનને દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર કરવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તારી તે વાત સાચી છે કે આ રીતે કાલ્પનિક દેવી દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પૈગંબરો અને પીરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા મનને કાલ્પનિક શક્તિઓના પ્રભાવનો ત્યાગ કરવા સમજાવવું ખૂબ જ અઘરું અને બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ તારા કહેવા મુજબ પુરુષરૂપી નર અને માદાના જીવોના પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ, જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે અને દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જ્ઞાનને જોડી ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે અને દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક હુંકરતા ભાવ, અહંકાર ભાવ અને સ્વાર્થ ભાવ ફળની આશા રાખી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી થતા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવા મનને સમજાવવું ખૂબ જ અઘરું, મુશ્કેલ અને બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા દ્વૈષ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવા મનને સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ કળિયુગના પ્રભાવવાળા સુસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવા મનને સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ તારા કહેવા મુજબ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખો, 2 કાનો, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રગ્રહરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવવાળા દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા
ફળની આશા રાખ્યા વગરના ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટેના સમજી, મારા વતી વર્તમાનમાં હરપળ કરતા રહેવા મનને સમજાવવું ખૂબ જ અઘરું અને મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ તારા કહેવા મુજબ પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતાને તાબે થઈ ઇન્દ્રિયોનું ગુલામ બની કામ વાસનામાં ફસાય ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોથી સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાયેલા મનને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવનો ત્યાગ કરવા પોતાના મનને સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ તારા કહેવા મુજબ પોતાની ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી પ્રાપ્ત કરેલી સ્થિરતાને ગુમાવી અસ્થિર બનેલા મનને દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને વિશે સમજાવવું ખૂબ જ અઘરું, બહુ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર રહેવા મનને સમજાવવું ખૂબ જ અઘરું અને બહુ મુશ્કેલ હોય અને અશક્ય હોય છે. તેમજ તારા કહેવા મુજબ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને નહીં સમજનારા મનને મારી ભૂમિકા, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને વિશે સમજાવવું ખૂબ જ અઘરું, બહુ જ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમજ તારા કહેવા મુજબ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પ્રત્યે અસમી બની બેકાબૂ બનેલા મહાન શક્તિશાળી મનને મારા કાબૂમાં રહેવા સમજાવવું ખૂબ જ અઘરું, બહુ મુશ્કેલ અને અશક્ય હોય છે. જેમ તોફાની બની તીવ્રતાથી ફૂંકાતા વાયુને કોઈ પણ શક્તિ રોકી શકતી નથી, તેમ મારા કાબૂ બહાર થઈ બેકાબૂ બનેલા મનને દુનિયાની કોઈ પણ શક્તિ રોકી શકતી નથી. કારણ કે મન પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને આધીન હોય છે અને પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન આવેલા ચેતન બ્રહ્માંડને આધીન હોય છે અને ચેતન બ્રહ્માંડ પરમબ્રહ્મ પરમાત્માને આધીન હોય છે. તેથી મન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના કાબૂ બહાર સ્વતંત્ર, સંચળ અને અસ્થિર હોય છે. આથી મનને દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર કરવું ખૂબ જ અઘરું, બહુ મુશ્કેલ અને અશક્ય હોય છે. તેમ છતાં મારા જાણવા મુજબ પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાના મનને ધીરે ધીરે કાલ્પનિક દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પૈગંબરો અને પીરો પરની આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધાનો ત્યાગ કરવા સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહે ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર દ્વારા 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો
અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવવાળા દાસ ભાવવાળા સેવક ભાવવાળા સંન્યાસ ભાવવાળા ત્યાગ ભાવવાળા અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક અને માનસિક ને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી મારા માટે કરવા ના સમજી મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેવા મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયોની વીચીઓ સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પર પ્રાપ્ત કરવાની તીવ્રતા અને પ્રબળતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેવા મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ ધીરે ધીરે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર રહેવા મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ મનને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પ્રત્યે આસ્થાવાન ભરોસાપાત્ર વિશ્વાસુ અને શ્રદ્ધાવાન બનાવવાના પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાદ વર્તમાનમાં અર્પણ કરતા રહેવા મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. આ રીતે પુરુષરૂપી નરમાદાના જીવોએ પોતાના મનને સમજાવવા વર્તમાનમાં અર્પણ પ્રયત્નો કરતા રહેવાથી પોતાના મનને ધીરે ધીરે કાલ્પનિક દેવી દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ પૈગંબરો અને પીરોના પ્રભાવથી મુક્ત કરાવી શકાય છે. તેમજ ધીરે ધીરે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ 2 કાન 2 નાક મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનમાર્ગ રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવવાળા સેવક ભાવવાળા સંન્યાસ ભાવવાળા દાસ ભાવવાળા ત્યાગ ભાવવાળા અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી મારા માટે કરવાના સમજી મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેવા પોતાના મનને સમજાવી શકાય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી ધીરે ધીરે મનને મુક્ત કરી શકાય છે. તેમજ ધીરે ધીરે વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પૂર્ણ બ્રહ્મનો પ્રસાદ સમજી ગ્રહણ કરવા પોતાના મનને સમજાવી શકાય છે. તેમજ ધીરે ધીરે દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતા અને પ્રબળતાના પ્રભાવથી મનને સંપૂર્ણ મુક્ત કરાવી શકાય છે. તેમજ ધીરે ધીરે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે મનને સમજાવી શકાય છે.
તેમજ ધીરે ધીરે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી મનને સ્થિર કરી શકાય છે. તેમજ ધીરે ધીરે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવ સ્વરૂપ મારા પ્રત્યે આસ્થાવાન, ભરોસાપાત્ર, વિશ્વાસુ અને શ્રદ્ધાવાન મનને બનાવી શકાય છે. તેમજ ધીરે ધીરે મનને મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેવા સમજાવી શકાય છે. હવે 36મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસંશયાત્માનં યોગોર દુષ્પાપમ ઇતિ મે મતિઃ વશ્યાત્મનં તુ યતતાં શક્યો આપતુમ ઉપાયતઃ. વિચારો સંસદે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી નટના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે જેનું મન પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકતું નથી. તેમજ જેનું મન કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ શકતું નથી. તેમજ જેનું મન વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિને પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે ગ્રહણ કરી શકતું નથી. તેમજ જેનું મન શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકારી શકતું નથી. તેમજ જેનું મન કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવ સ્વરૂપ મારા પ્રત્યે આસ્થાવાન, ભરોસાપાત્ર, વિશ્વાસુ અને શ્રદ્ધાવાન બની શકતું નથી. તેમજ જેનું મન મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા, પ્રસાર કરી શકતું નથી. તેવા પુરુષરૂપી નરમાદાના જીવો, કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પૈગંબરો અને પીરોના પ્રભાવથી મુક્ત થઈ શકતું નથી. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી મુક્ત થઈ શકતું નથી તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. તેમજ જેનું મન પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાકું, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિન્દ્રિયો અને બાહ્યેન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વોમાં સ્થિર થઈ નિષ્કામ ભાવવાળે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિન્દ્રિયો, બાહ્યેન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા, સાત્વિક ભાવથી ભરેલા, અકર્તા ભાવવાળા, દાસ ભાવવાળા, સેવક ભાવવાળા, સંન્યાસ ભાવવાળા, ત્યાગ ભાવવાળા અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક અને માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટે કરવાના સમજી, મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેવાની ભાવના રાખી શકતું નથી. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો ભૌતિક જગતના શારીરિક અને વાણિજ્ય પ્રકારના કર્મો પોતે કરતા હોવાની ભ્રમણાથી મુક્ત થઈ શકતા નથી તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. પરંતુ જેનું મન પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકે છે. તેમજ જેનું મન કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ શકે છે.
તેમજ જેનું મન કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવ સ્વરૂપ મારા પ્રત્યે આસ્થાવાન, ભરોસાપાત્ર, વિશ્વાસુ અને શ્રદ્ધાવાન રહી શકે છે, તેમજ જેનું મન મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા, પ્રસાર વર્તમાનમાં કરતું હોય છે, તેવા પુરુષરૂપી નરમાદાના જીવો, કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પૈગંબરો અને પીરોના પ્રભાવથી મુક્ત થઈ શકે છે, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ શકે છે, તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. આ રીતે પોતાના નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બનીને જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખો, 2 કાન, 2 નાક, મુખ, બળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ પૂર્વક સતયોગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટેના સમજી, મારા વતી વર્તમાનમાં હરપળ કરતા રહે છે, તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતા અને પ્રબળતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ શકે છે, તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પૂર્ણ બ્રહ્મનો પ્રસાદ સમજી વર્તમાનમાં હરપળ ગ્રહણ કરી શકે છે, તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. હવે 37મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. અસંશયયતિ શ્રદ્ધયોપેતો યોગાચલિત માનસા અપ્રાપ્યમ યોગ સિદ્ધિ કાગતિ કૃષ્ણ ગચ્છતિ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવને ઉદ્દેશીને પૂછ્યું કે આ રીતના આપે બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગનું જ્ઞાન ધારણ કરવાથી ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા તમારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેવોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવોનું પોતાનું મન પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકતું નથી, તેમજ પોતાનું મન શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકારી શકતું નથી, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહ ઉપરના મોહના પ્રભાવથી મુક્ત થઈ શકતું નથી, તેમજ પોતાનું મન કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ શકતું નથી, તેમજ પોતાનું મન કૃષ્ણરૂપી આત્મા
સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારા પ્રત્યે આસ્થાવાન, ભરોસાપાત્ર, વિશ્વાસુ અને શ્રદ્ધાવાન બની શકતું નથી. તેમજ પોતાનું મન વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે ગ્રહણ કરી શકતું નથી. તેમજ પોતાનું મન સાંસારિક તમારી ભક્તિરૂપી તમારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં કરી શકતું નથી. તેવા પુરુષરૂપી નરમાદાના જીવો કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પૈગંબરો અને પીરોના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી. તેમજ પોતાના ક્ષેત્રરૂપી માદાના તુર્દેહ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જલનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી તમારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રરૂપી તમારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો તમારા સમજી, તમારા માટે કરવાના સમજી અને તમારા વતી કરી શકતા નથી. તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરવાની તીવ્રતા અને પ્રબળતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ શકતા નથી. તેમજ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માટેના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સિદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી. આથી આવા સૃષ્ટિના જીવોની સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવા માટેના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કેવી દશા થાય છે તે મને જણાવો. હવે 38મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસંશકચ્છિદ્લો ભય વિભ્રષ્ટો છિન્ન ભ્રમિવ નશ્યંતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રાહ્મણપતિ. ઉચ્ચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મ જ્ઞાન રૂપી સંસાર રૂપી રસલા સારથી કૃષ્ણ રૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને પૂછ્યું કે છિન્ન ભિન્ન થયેલા વાદળો પોતાનું કર્તવ્ય ચૂકી વર્ષ્યા વગર અસ્ત પામે છે તેવી રીતે અનેક પ્રકારના કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પૈગંબરો અને પીરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર નહીં શકનારા છિન્ન ભિન્ન મનના પ્રભાવથી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવા માટેના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આધ્યાત્મિક ક્ષેત્રે અસફળ થવાથી અઘોર અપ્રતિષ્ઠાને પ્રાપ્ત કરેલા પુરુષરૂપી નર માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાન બહાર પર નિવાસ કરતા ક્ષેત્રજ્ઞરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ તમારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને કેવી રીતે સમજી શકે. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં કેવી રીતે થઈ શકે. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારા પ્રત્યે આસ્થાવાન, ભરોસાપાત્ર, વિશ્વાસુ અને શ્રદ્ધાવાન કેવી રીતે બની શકે. તેમજ તમારી ભક્તિરૂપી તમારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કેવી રીતે કરી શકે. તેમજ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માટેના માર્ગસમ
શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કર્મો પ્રત્યે પ્રાપ્ત કરવા કર્મો પોતે કરતા હોવાના ભ્રમથી સંપૂર્ણ મુક્ત કેવી રીતે બની શકે, તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત કેવી રીતે બની શકે, તેમજ મોહનો ક્ષય કરી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે સમજાવો. હવે 39મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસંશયે તેન મે સંશય કૃષ્ણ છેતુમ અશ્યશેષત તદન્યે સંશયશ્ચાસ્ય ચેતા નો ઉપપદ્યતે. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન રૂપી વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને સંસાર રૂપી રત્ના સારથી કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને પૂછ્યું કે આ રીતે અનેક પ્રકારના કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ પૈગંબરો અને પીરો પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાથી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ નિવાસ કરતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિરતા પ્રાપ્ત નહીં કરી શકનારા છિન્ન ભિન્ન બનના પ્રભાવથી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવા માટેના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મોક્ષને પ્રાપ્ત કરવા માટે કરવાનો માર્ગ મને સમજાવો અને પ્રગટ થયેલા સંશયને આપ જ દૂર કરવા શક્તિમાન છો. ક્ષેત્રે મોક્ષને પ્રાપ્ત કરવા માટે કરવાનો માર્ગ મને સૂઝતો. કરવાનો માર્ગ મને નહીં સૂઝતા મને પ્રગટ થયેલા સંશયને આપ જ દૂર કરવા. મોક્ષને પ્રાપ્ત કરવા માટે કરવાનો માર્ગ મને નહીં સૂઝતા મને પ્રગટ થયેલા સંશયને આપ દૂર કરવા શક્તિમાન છો. કારણ કે ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમજ તેમાં નિવાસી સ્થળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપી કૃષ્ણ સ્વરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપે આપ જ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ વર્તમાનમાં હરપળ બિરાજમાન રહો છો. વર્તમાનમાં હરપળ આજ પણ બિરાજમાન રહો છો. તેમજ આપ જ ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમય વર્તમાનમાં હરપળ રાખો છો. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોની ઉત્પત્તિ સ્થિતિ અને લયની પ્રક્રિયાનું સુપરવિઝન કરનારા ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપ નીકળી ગઈ છે મૂકી દે. ચેતન તત્વ સ્વરૂપ આપ જ સર્વસ્વ અને સર્વશક્તિમાન છો. આથી અનેક પ્રકારના કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ
પૈગંબરો અને પીરો પર આસ્થા, ભરોસો અને શ્રદ્ધા રાખવાથી દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિરતા પ્રાપ્ત નહીં કરી શકનારા છિન્ન ભિન્ન મનના પ્રભાવથી મને મોક્ષ પ્રાપ્ત માટે પ્રગટ થયેલા સંશયને દૂર કરવા આપ જ શક્તિમાન જણાવશો. તમારા સિવાય બીજું કોઈ પણ શક્તિ મારા સંશયને દૂર કરવા શક્તિમાન નથી. હવે 40મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસંશય પાર્થ નેવેહ ના મૂત્ર વિનાશસ્ત વિદ્યતે નહીં કલ્યાણ કૃતમ વિષયદુર્ગતિમ તાતમ ગચ્છતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી સ્થળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ થતા હોવા છતાં કૃષ્ણરૂપી જીવોનો વિનાશ થતો નથી. કર્મો વર્તમાનમાં અર્પણ થતા હોવા છતાં કૃષ્ણરૂપી પુરુષ રૂપી નર અને માદાના જીવોનો વિનાશ થતો નથી. તેમજ દ્વાપરયુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ થતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનો વિનાશ થતો નથી. તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ થતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનો વિનાશ થતો નથી. તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ થતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનો વિનાશ થતો નથી. તેમજ મૃત્યુ પામેલા વર્તમાન નર અને માદાના સ્થૂળદેહોને છોડી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ભવિષ્યમાં ધારણ કરનારા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોના માધ્યમથી ભવિષ્યમાં થતા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માટેના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રમાં સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ભવિષ્યમાં થતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનો વિનાશ થતો નથી. તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ભવિષ્યમાં થતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનો વિનાશ થતો નથી. તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ભવિષ્યમાં થતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનો વિનાશ થતો નથી. તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ભવિષ્યમાં થતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનો વિનાશ થવાનો નથી. તેમજ વર્તમાન નર અને માદાના દેહોમાં પ્રગટ થયા પહેલાં
પુરુષરૂપી નર અને માદાના જીવોએ ભૂતકાળમાં ધારણ કરેલા અન્ય ક્ષેત્રરૂપી નર અને માદાના તિલદેહોમાં રહી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવા માટેના માર્ગક્ષમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ભૂતકાળમાં થતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનો વિનાશ થયો નથી. તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક અને વાણિજ્ય કર્મો ભૂતકાળમાં થયા હોવા છતાં પુરુષરૂપી નર માદાના જીવોનો વિનાશ થયો નથી. તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ભૂતકાળમાં થતા હોવા છતાં પુરુષરૂપી નર માદાના જીવોનો વિનાશ થયો નથી. તેમજ કળયુગના પ્રભાવવાળા સૂરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ભૂતકાળમાં થતા હોવા છતાં પુરુષરૂપીના નર અને માદાના જીવોનો વિનાશ થયો નથી. આમ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં પણ આજ પણ પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો બદલતા રહે છે. તેમ છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનો વિનાશ થતો નથી. માત્ર ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો વિનાશ પામતા રહે છે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરે છે. જ્યારે પુરુષરૂપી નર અને માદાના જીવો જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરતા નથી. આથી તેઓ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં નિવાસ કરતા હોવા છતાં વર્તમાનમાં હરપળ મોક્ષને ધારણ કરેલા જ હોય છે. પરંતુ પુરુષરૂપી નર અને માદાના જીવો જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરે છે તે તારી ભ્રમણા છે. કારણ કે પુરુષરૂપી નર અને માદાના જીવો નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશીને સ્વરૂપે 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરતા આવ્યા છે અને ભવિષ્યકાળમાં તેઓ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરતા રહેવાના છે. પરંતુ બદલાતી રહેતી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા માત્ર ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો ધારણ કરે છે. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી સંપૂર્ણ મુક્ત હોય છે. આ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવોએ વર્તમાનમાં હરપળ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને દ્વારા શારીરિક, માનસિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના સ્થૂળ દેહો દ્વારા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવા માટેના માર્ગક્ષમ શારીરિક, વાણિજ્ય અને માનસિક ક્ષેત્રે વર્તમાનમાં હરપળ કર્મો થતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થતું નથી. તેમજ પુરુષરૂપી નર માદાના જીવોની દુર્ગતિ પણ થતી નથી.
તેમજ મૃત્યુ પામેલા વર્તમાન નર અને માદાના સ્થૂળદેહોને છોડી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ભવિષ્યમાં ધારણ કરનારા અન્ય ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો દ્વારા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવા માટેના માર્ગક્ષમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કર્મો ભવિષ્યમાં થતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થવાનું નથી. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોની દુર્ગતિ પણ થવાની નથી. તેમજ પુરુષરૂપી નર માદાના જીવોએ ભૂતકાળમાં ધારણ કરેલા અન્ય ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો દ્વારા સંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માટેના માર્ગક્ષમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કર્મો ભૂતકાળમાં થતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થતું નથી. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોની દુર્ગતિ પણ થતી નથી. કારણ કે પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને જીવિત રાખવાની જવાબદારી સંભાળતા હોય છે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રાખવાની જવાબદારી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ હું નિભાવું છું. આથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહ દ્વારા વર્તમાનમાં અર્પણ થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાથી સંપૂર્ણ મુક્ત હોય છે. તેમજ ભૌતિક જગતના શારીરિક, માનસિક વાણિજ્ય કર્મો કરતાં પૂર્ણ બ્રહ્મ હોય છે. તેમજ કર્મો કરવાથી મળતા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પૂર્ણ બ્રહ્મના પ્રસાદ સ્વરૂપ ગ્રહણ કરતા રહેતા હોવાથી પોતે વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોક્ષના પ્રભાવનો ક્ષય કરી વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરેલા જ હોય છે. આમ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ હું નર અને માદાના સ્થૂળ દેહોનું ત્યાગ કરું તો નર અને માદાના સ્થૂળ દેહો ત્યાગ કરું તો નર અને માદાના સ્થૂળ દેહો ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરી શકતા નથી અને બેશુદ્ધ બની કોમા સ્વરૂપ ધારણ કરે છે. તેમજ પુરુષરૂપી નર માદાના જીવો નર માદાના સ્થૂળ દેહોનો ત્યાગ કરે તો નર માદાના સ્થૂળ દેહો મૃત્યુ પામે છે. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર દ્વારા કૃષ્ણરૂપી 10 દરવાજા જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ અને દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા થતા હોય છે અને કર્મો કરવાથી મળતા ફળોરૂપી ભૌતિક જગતના રંગ, રૂપ, શબ્દ, સ્વાદ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ જ વર્તમાનમાં અર્પણ ભોગવે છે. જ્યારે પુરુષરૂપી નર અને માદાના જીવો ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાના
પ્રભાવથી તેમજ કર્મો કરવાથી મળતા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી પર હોય છે તેવો વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રત્યે માત્ર પ્રેક્ષક ભાવ, તટસ્થ ભાવ, સૃષ્ટિ ભાવ, સાક્ષી ભાવ, સેવક ભાવ અને દાસ ભાવ રાખી પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપ સમજી વર્તમાનમાં અર્પણ કરતા રહી વર્તમાન અર્પણ ગ્રહણ કરતા રહી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી મોક્ષ પામેલા જ હોય છે. હવે 41મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસંશય પ્રાપ્તમ પુણ્યકૃતા લોકાનુસ્થિત્વા શશ્વતી સમા શુચિનામ શ્રીમતામ ગૃહે યોગ ભ્રષ્ટોભિધાયતે. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની બંધરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો એ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે વર્તમાનમાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 નાક, 2 કાન, મુખ, મળદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિકેન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિકેન્દ્રિયો, બાહ્યેન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયોગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટે કરવાના સમજી મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા સ્વર્ગ સમાન પવિત્ર અતિ દુર્લભ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોનો હવાલો વર્તમાનમાં સંભાળનાર પુરુષરૂપી નર માદાના જીવોને વર્તમાન પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ ભવિષ્યમાં ફરી બીજા રાઉન્ડમાં પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિકેન્દ્રિયો અને બાહ્યેન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે, દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો, બુદ્ધિની સાથે સાથે રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જ્ઞાનને જોડી ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે, દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક હું કરતા ભાવ, અહંકાર ભાવ, સ્વાર્થ ભાવ, ફળની આશાવાળા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા નર્ક સમાન ક્ષેત્રરૂપી નર અને માદાના જીવદેહોનો હવાલો કોઈ સમયે સોંપવામાં આવે છે અથવા ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણો ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા નર્ક સમાન ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો હવાલો કોઈ સમયે સોંપવામાં આવે છે અથવા કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનાર નર્ક સમાન ક્ષેત્રરૂપી
નર માદાના સ્થૂળ દેહોનો હવાલો કોઈ સમયે સોંપવામાં આવે છે. આ રીતે ચેતન બ્રહ્માંડ દ્વારા ક્યારેક સ્વર્ગ સમાન પવિત્ર અતિ દુર્લભ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહનો હવાલો પુરુષરૂપી નર માદાના જીવોને સોંપવામાં આવે છે. તેમજ ક્યારેક નર્ક સમાન અપવિત્ર કનિષ્ઠ ક્ષેત્રરૂપી નરમાદાના દેહોનો હવાલો પુરુષરૂપી નરમાદાના જીવોને સોંપવામાં આવે છે. આ રીતે ચેતન તત્વ બ્રહ્માંડ દ્વારા પુરુષરૂપી નરમાદાના જીવોને સોંપવામાં આવતા ક્ષેત્રરૂપી નરમાદાના દેહોને પુરુષરૂપી નરમાદાના જીવો તો બદલી શકતા નથી, પરંતુ દુનિયાની કોઈ પણ શક્તિ બદલી શકતી નથી. તેથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાના સોંપવામાં આવેલા ક્ષેત્રરૂપી નર માદાના દેહોની ફરજિયાત સ્વીકાર કરવો જ પડે છે. આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી નર માદાના જીવોના ક્ષેત્રરૂપી નર માદાના દેહો બદલાતા રહેવાનો ઘટનાક્રમ 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ ચેતન બ્રહ્માંડ દ્વારા ચાલતો રહ્યો છે. આ રીતના બદલાતા રહેતા ઘટનાક્રમમાં પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની ઈચ્છા મુજબના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહનો હવાલો સોંપનાર પરમ બ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાનમાં આવેલા ચેતન બ્રહ્માંડ હોય છે. તેમજ ચેતન બ્રહ્માંડના આદેશ મુજબ ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોના દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં વર્તમાનમાં હરપળ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહો કરતા હોય છે. જેથી પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પુરુષરૂપી નર માદાના જીવો તો બદલવા, ફેરવવા અને સ્વીકાર કરવા શક્તિમાન નથી, પરંતુ દુનિયાની કોઈ પણ શક્તિ ક્યારેય બદલવા, ફેરવવા અને અસ્વીકાર કરવા શક્તિમાન નથી. હવે 42મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસંશય અથવા યોગીનામ એવ કુલે ભવતી સિદ્ધિમતામ યદ્વેતિમ દુર્લભતરમ લોકે જન્મ અધિદશ્યતમ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે તેવી જ રીતે વર્તમાનમાં હરપળ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખો, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે અને દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયોની સાથે રાજસી, તામસી અને સુરી ગુણોવાળા ભૌતિક જ્ઞાનને જોડી ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવ, ભ્રષ્ટ ભાવ અને દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક મુકરતા ભાવ, અહંકાર ભાવ, સ્વાર્થ ભાવ, ફળની આશાવાળા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા નર્ક સમાન ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો હવાલો વર્તમાનમાં હરપળ સંભાળનારા અથવા ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા નર્ક સમાન
ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોનો હવાલો વર્તમાનમાં અર્પણ સંભાળનાર અથવા તો કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ધ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા નર્ક સમાન ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોનો હવાલો વર્તમાનમાં અર્પણ સંભાળનાર પુરુષરૂપી નર માદાના જીવોને વર્તમાન પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોના મૃત્યુ બાદ ભવિષ્યમાં ફરી બીજા રાઉન્ડમાં પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા સતયુગના પ્રભાવવાળા શારીરિક ગુણોથી સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ દાસ ભાવ સેવક ભાવ સંન્યાસ ભાવ ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી મારા માટે કરવાના સમજી મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેવાના સ્વર્ગ સમાન સ્વર્ગરૂપી પવિત્ર અતિ દુર્લભ ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેહોનો હવાલો સંભાળવાનો મોકો અનાયાસે ભવિષ્યમાં ક્યારેક ભાગ્ય જોગે અવસર પ્રાપ્ત થાય છે. આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલા 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ દાસ ભાવ સેવક ભાવ સંન્યાસ ભાવ ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી મારા માટે કરવાના સમજી મારા વતી વર્તમાનમાં અર્પણ કરનારા સ્વર્ગ સમાન અતિ દુર્લભ ગણાતા પવિત્ર ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોનો હવાલો વર્તમાનમાં અર્પણ સંભાળનારા પુરુષરૂપી નરમાદાના જીવોને વર્તમાન પોતાના નરમાદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ ભવિષ્યમાં ફરી બીજા રાઉન્ડમાં જો પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ દાસ ભાવ સેવક ભાવ સંન્યાસ ભાવ ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી મારા માટે કરવાના સમજી મારા વતી કરનારા સ્વર્ગ સમાન અતિ દુર્લભ ગણાતા પવિત્રરૂપી ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોનો હવાલો પુરુષરૂપી નરમાદાના જીવોને ભાગ્ય જોગે ક્યારેક જ મળતો હોય છે. કારણ કે પુરુષરૂપી નર અને માદાના જીવોને નર અને માદાના સ્થૂળ દેહરૂપી અતિ દુર્લભ ગણાતા પવિત્ર ક્ષેત્ર ફાળવવાનું ભગીરથ કાર્ય બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં અર્પણ આજ પણ કરતું હોય છે. તેમજ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો
રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોને શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો સોંપવાનું કાર્ય બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કરતું હોય છે, જેથી સ્વર્ગ સમાન અતિ દુર્લભ ગણાતા પવિત્ર ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહનો હવાલો વર્તમાનમાં સંભાળનાર પુરુષરૂપી નરમાદાના જીવોને વર્તમાન સ્વર્ગ સમાન અતિ દુર્લભ ગણાતા પવિત્ર ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ પોતાની ઈચ્છા મુજબના સ્વર્ગ સમાન અતિ દુર્લભ ગણાતા પવિત્ર ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોનો હવાલો ભવિષ્યમાં ફરીવાર બીજા રાઉન્ડમાં ભાગ્ય જોગે જ મળતો હોય છે. હવે 43મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસંશત્રત્ર બુદ્ધિયોગમ લભતે પૌર્વદેહિકમ યતતમ યતતદો ભૂય સંસિદ્ધો કુરુનંદનમ. વિચારોસમ સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી હે ભૌતિક જ્ઞાની એ વિચારો સમજઈએ કહ્યું કે હે ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મન રૂપી ધૃતરાષ્ટ્ર. વિચારો સમજઈએ કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવે બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. તેમ છતાં પ્રકૃતિના ગુણધર્મરૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વોમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વોમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા માટે કરવાના સમજી અને મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા સ્વર્ગ સમાન અતિ દુર્લભ ગણાતા પવિત્ર ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોનો હવાલો વર્તમાનમાં હળપળ સંભાળનાર પુરુષરૂપી નરમાદાના જીવોને વર્તમાન પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ ભવિષ્યમાં ફરી બીજા રાઉન્ડમાં પ્રકૃતિના ગુણધર્મરૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વો સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા માટે કરવાના સમજી મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા સ્વર્ગ સમાન અતિ દુર્લભ ગણાતા પવિત્ર ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોનો હવાલો જો પુરુષરૂપી નરમાદાના જીવોને ભાગ્ય જોગે અનાયાસે પ્રાપ્ત થઈ જાય તો તે પુરુષ નર અને માદાના જીવોની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. આ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવોની સકલ અનંત બ્રહ્માંડની મુસાફરીમાં સ્વર્ગમાં અતિ દુર્લભ
સ્વર્ગ સમાન અતિ દુર્લભ પવિત્ર ક્ષેત્રરૂપી નર્મદાના દેવોનો વર્તમાનમાં હરપળ સંભાળનારા પુરુષરૂપી નર્મદાના જીવો સ્વર્ગવાસી કહેવાય છે. તેમજ નર્ક સમાન કનિષ્ઠ અને અપવિત્ર ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોનો હવાલો વર્તમાનમાં હરપળ સંભાળનાર પુરુષરૂપી નર અને માદાના જીવો નર્કવાસી કહેવાય છે. આ છે સ્વર્ગ અને નર્કનું સ્વરૂપ, તેમજ પુનઃજન્મનું સ્વરૂપ. હવે 44મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસંશય પૂર્વભ્યાસેન તેનૈવ વિહિતે અવસંશયપી જિજ્ઞાસારૂપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, પરંતુ તેમ છતાં પોતાના ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનના થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે અને દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જ્ઞાનને જોડી ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે, દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા નર્ક સમાન ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોનો હવાલો વર્તમાનમાં અર્પણ સંભાળનારા અથવા તો ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા નર્ક સમાન ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોનો હવાલો વર્તમાનમાં અર્પણ સંભાળનાર અથવા કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનાર નર્ક સમાન ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોનો હવાલો વર્તમાનમાં અર્પણ સંભાળનાર પુરુષરૂપી નર્મદાના જીવોને મેં વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરેલા તેમજ તમામ યોગના જ્ઞાનને ધારણ કરેલા તેમજ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્ર મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે યોગી બની ગયેલા તેમજ વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગના જ્ઞાનનું આચરણ વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા પુરુષરૂપી નર્મદાના જીવો વર્તમાનમાં અર્પણ નર્ક સમાન અપવિત્ર કનિષ્ઠ નર અને માદાના સ્થૂળ દેહનો હવાલો સંભાળતા હોવા છતાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખો, મળદ્વારો, મૂત્રમાર્ગ, જનનદ્વાર અને રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ,
સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટેના સમજી, મારા વતી વર્તમાનમાં પોતાના ક્ષેત્રરૂપી નર્મદાના તીર્થોના માધ્યમથી કરતા રહેવાથી પુરુષરૂપી નર્મદાના જીવો પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો ને મજબૂર કરવાની શક્તિ ધારણ કરી શકે છે. તેમજ મનને વિષયો પરના મોહમાં ફસાવનાર પ્રકૃતિના ગુણધર્મોરૂપી બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો પરના મોહના પ્રભાવ પ્રત્યેની તીવ્રતા અને પ્રબળતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ ધારણ કરી શકે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો પરબ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાની શક્તિ ધારણ કરી શકે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ ધારણ કરી શકે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવ સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન સંસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરવાની શક્તિ ધારણ કરી શકે છે. તેમજ પોતાના મનને પૂર્ણ બ્રહ્મમાં સ્થિર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવ સ્વરૂપ મારી ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. તેમજ મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રચાર કરવાની ક્ષમતા ધારણ કરી શકે છે. તેમજ પોતે ધારણ કરેલા નર્ક સમાન અપવિત્ર કનિષ્ઠ ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોને સ્વર્ગ સમાન પવિત્ર અતિ દુર્લભ ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહો સ્વરૂપમાં બદલવાની ક્ષમતા ધારણ કરી શકે છે. હવે 45મા શ્લોકનું જ્ઞાન. અસંશય પ્રયત્નાદ્ય તન્માસ્તુ યોગી સંશુદ્ધિ ક્લિબશ અનેક જન્મ સંસિદ્ધ તતો યતિ પ્રામ ગતિ. ઉચ્ચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસંન્યાસ યોગ અને આત્મસંયમ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરેલા, તેમજ તમામ યોગના જ્ઞાનને ધારણ કરેલા, તેમજ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કુરુક્ષેત્રના સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે યોગોના જ્ઞાનનું વર્તમાનમાં હરપળ આચરણ કરનારા, તેમજ યોગી બની ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી
પ્રકૃતિના ધર્મરૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ભાવ ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટે કરવાના સમજી મારા વતી પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના તુલજો માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતા હોવાનું સ્વીકારનારા તેમજ પોતાના મનને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહનમાં ફસાવનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતા અને પ્રબળતાના પ્રભાવથી પોતે સંપૂર્ણ મુક્ત રહેનારા તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અળપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરેલા તેમજ પોતાના મનને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર રાખનારા તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજનારા તેમજ મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા, પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેવો પરના મોહના પ્રભાવથી મુક્ત રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્વ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મોમાં ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે અને દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જ્ઞાનને જોડી ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે અને દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક થતા હુંકરતા ભાવ, અહંકાર ભાવ, સ્વાર્થ ભાવ, ફળની આશાવાળા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતે કરતા હોવાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્ત થઈ શકે છે તેમજ યોગી બની ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ પૂર્ણ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નરમાદાના જીવો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત રસબાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં થતી પોતાની સફર દરમિયાન ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રાપ્ત થતા નર્ક સમાન અપવિત્ર અને કનિષ્ઠ અસંખ્ય ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળોને સ્વર્ગ સમાન પવિત્ર અતિ દુર્લભ ક્ષેત્રમાં રૂપાંતર કરી શકે છે તેમજ યોગી બની
ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેવોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં અર્પણ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નરમાદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેવોએ ધારણ કરેલા 2 આંખ 2 કાન 2 નાક મું બળદ્વાર મૂત્રમાર્ગ અને જનન દ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વોમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વોમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયોગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ દાસ ભાવ સેવક ભાવ સંન્યાસ ભાવ અને ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી મારા માટે કરવાના સમજી અને મારા વતી પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતા રહેશે તેવું સ્વીકારે છે તેમજ યોગી બની ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં અર્પણ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નરમાદાના જીવો ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રાપ્ત થતા નર્ક સમાન અપવિત્ર અને કનિષ્ઠ અસંખ્ય ક્ષેત્રરૂપી નરમાદાના દેહોને સ્વર્ગ સમાન પવિત્ર અને અતિ દુર્લભ ક્ષેત્ર બનાવી શકે છે તેમજ પોતાના મનને વિષય સ્થાળ સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાવનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોના વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતા અને પ્રબળતાના પ્રભાવથી પોતાને સંપૂર્ણ મુક્ત રાખી શકે છે તેમજ પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેવોનું બ્રહ્મ પરમાત્માને પિંડદાન કરી શકે છે તેમજ પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેવો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી શકે છે તેમજ પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણ સમ સૂક્ષ્મ દેવ સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે તેમજ પોતાના મનને પૂર્ણ બ્રહ્મવિહારી બનાવી શકે છે તેમજ બ્રહ્મ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય અને સ્થિતિને સમજી શકે છે તેમજ મારા પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી શકે છે તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રચાર કરી શકે છે તેમજ કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ ભયંકરો પિતરો ભયંગરો અને પીરોના પૈગંબરો અને પીરોના પ્રભાવથી મુક્ત રહી શકે છે. હવે 46મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસંસક્ત પ્રવેશભ્યોધિકો યોગો જ્ઞાનીભ્યોભી મતોધિક કર્મીભ્ય સાધિકો યોગી સમા તસ્માદ્યો યોગી ભવ અર્જુન. ઇશારો સમ સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની બુદ્ધરૂપી ધૃતરાજ, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે પોતાના મનને વિષયો સ્થાવર સંપત્તિ
અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાવનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતા અને પ્રબળતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક કર્મો કરનારા તપસ્વી રૂપી પુરુષરૂપી નર અને માદાના જીવો કરતાં મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગોનું બુદ્ધિપૂર્વક અભ્યાસ કરેલા તેમજ તમામ યોગોના જ્ઞાનને ધારણ કરેલા તેમજ શારીરિક, માનસિક અને શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રમાં યોગોના જ્ઞાનનું વર્તમાનમાં પણ આચરણ કરનારા તેમજ યોગી બની ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સર્વશ્રેષ્ઠ છે. તેમજ પોતાના મનને વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાવનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતા અને પ્રબળતાના પ્રભાવમાં ફસાઈને પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ અને દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે અને દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે રાજસી, તામસી અને અસુરી ગુણવાળા ભૌતિક જ્ઞાનને જોડી ભૌતિક જગતમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે અને દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક કર્મો કરનારા જ્ઞાનીઓ કરતાં મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરેલા તેમજ તમામ વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગના જ્ઞાનને ધારણ કરેલા તેમજ શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે તેનું આચરણ કરનારા તેમજ યોગી બની ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર માદાના જીવો સર્વશ્રેષ્ઠ છે. તેમજ
ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયોગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા વગરના ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી મારા માટેના સમજી મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા કર્મયોગી પુરુષરૂપી નરમાદાના જીવો કરતા મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ, કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરેલા તેમજ તમામ વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયોગના જ્ઞાનને ધારણ કરેલા તેમજ શારીરિક ક્ષેત્રે રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે તેનું આચરણ કરનારા તેમજ યોગી બની ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભોગાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સર્વશ્રેષ્ઠ છે. આથી પુરુષરૂપી આજે 5 મિનિટ છે. હવે આથી પુરુષરૂપી અને નરમાદાના જીવોએ મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ, કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરેલા તેમજ તમામ વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગના જ્ઞાનને ધારણ કરેલા તેમજ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે તેનું આચરણ કરનારા તેમજ યોગી બની ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ યોગી બનવું જોઈએ. હવે 47મા શ્લોકનું જ્ઞાન સમજાવ્યું. અસંશય યોગીનામ અપી સર્વેષાં મદ્ગતેન્તાંતરાન્નામ શ્રદ્ધાવાનમ ભજતે યોમ મામ યુક્તતમો મતઃ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરેલા તેમજ તમામ વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને આત્મસંયમ યોગના જ્ઞાનને ધારણ કરેલા તેમજ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે તેનું આચરણ કરનારા તેમજ યોગી બની ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ પૂર્ણ બ્રહ્મ વિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં અર્પણ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા તેમજ પોતાના સ્વર્ગ સમાન પવિત્ર અતિ દુર્લભ ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થયેલા તેમજ પોતાના મનને દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર રાખનારા તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો
સ્વરૂપ, મારી ભૂમિકા, સ્વરૂપ, મહત્ત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજનારા તેમજ મારા પ્રત્યે આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા તેમજ મારી ભક્તિ રૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા, પ્રચાર અને વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા પુરુષરૂપી નર માદાના જીવો સાચા યોગી હોય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહ હોય ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટે કરવાના સમજી, મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાચા યોગી હોય છે. અહીં હું આત્મસંયોગ નામના 6ઠ્ઠા અધ્યાયને પૂર્ણ કરું છું.